તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો? સરસ મજાના આજે તૈયાર થઈ ગયા છીએ અને આજે જઈએ છીએ અમદાવાદ. અમદાવાદ ખાસ બધું કોમ છે, ગાડીની ગ્રીલ લાવવાની છે, પછી વિપુલજીની બધી લાઇટો લાવવાની છે, રાહુલજીની ગાડી લેવાની છે નવી. તો સરપ્રાઈઝ છે, કઈ દઈશું બતાવી દઈએ. હેડો સાફ સફાઈ હલ્લી થાય જ છે. આપણે ગાડી ફોલ સ્ટાર્ટ કરી દઈએ. તો મિત્રો આપણે નીકળી જાય છે અમદાવાદ જવા માટે. તો સરસ મજાના આપણે ફ્રેશ થઈને વિપુલ જઈને બન્યા મસ્ત મજાની કાકડી લીધી છે આપણા ભાઈના ત્યાંથી. અને વડનગરનો પૂણી પૂણી એકદમ મસ્ત કાકડી તાજી. ગેસ પૂરા ઉભા રહ્યા છે વિપુલજી, સ્પોન્સર છે આજના. લગભગ 3000 ઉપર પ્રેશર છે વેલબાગનું. આ બંધ છે, ગાડી મેલી થઈ જઈ છે. દોરા બોરા બાકી છે. ગ્રીલ લેવાની છે અર્ટિગાની અને ગાડી લેવાની છે રાહુલજીની. તો ભાઈ સરસ મજાના શેરડી રસ મસ્ત તાજો તાજો પાછળ લે લે એ બાકી આવશે લઈ લીધો તને. આપણે ગોધીનગર પહોંચી જાય છીએ, શેરડી રસ પીવા ઉભા રહે છે. સ્પોન્સર છે આપણા વિપુલજી. એકદમ મસ્ત ગળ્યો જ્યારે વધારે ગળ્યો જ્યારે અરે કોલાવાળા અરે હારી રાખતા હોય છે. આપણે પહોંચી જાય છીએ અમદાવાદ. અમદાવાદમાં જઈએ છીએ આપણે મિર્ઝાપુર, પણ ફરીને જવાનું થોડું કોમ છે વિપુલભાઈ કરી હેડા. તો ભાઈ આપણે પહોંચી જાય ફાઇનલી એએમસી પાર્કિંગ. નેચર કલાક જેવું થશે ઉપર કે નેચર. તો ભાઈ ગાડી પાર્ક કરીએ છીએ આપણે, પહોંચી જાય છીએ ફાઇનલી રિલીફ રોડ પર. મસ્ત પાર્કિંગ છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગાડી વાડી મૂકીને. ત્યાં એ રસ્તો ની જોયો તો હું બતાવી દઉં. અને આપણે વિપુલની લાઇટો લેવાની છે, પછી આપણે ચપ્પલ લેવાના છે, પછી ખાસું બધું લેવાનું છે. 4 જણા છીએ, આમ જઈએ છીએ. તો ખાવાનું નાસ્તો બાસ્તો કંઈક કરીએ સારો. બધો ખાઈ ગઈ રતનપોળ. રતનપોળમાં નાસ્તો બાસ્તો સરસ છે, કંઈક નાસ્તો બાસ્તો કરી લઈએ. બ્રેડ પકોડા છે. આપણે રિલીફ રોડ ઉપર સમોસા કચોરી ને એવું ખાઈએ છીએ, નાસ્તો જ કરીએ છીએ વિપુલભાઈ બધા. ખાઈને મળીએ એવું છે. તો બી રતનપુરમાં આપણે આવી ગયા છીએ. રતનપુરના સાડીઓ ચોલી ને બધું માર્કેટ છે, પણ જો આવો ને તો છેતરાવું નહીં, ભાવ ભાવ કરી. આવજો ભાઈ આપણે બધા બોલાવું છે. ઓળખે થોડા ઓળખે છે, થોડા નહીં ઓળખતા. કચોરી બચોરી ચકરી બકરી બધું ખાવાનું થોડું ઓછું રાખજો, બહારનું ટાળજો ખાવાનું. મેકઅપ કરીને આવું નહીં, નકર ધોળી જશે ગરમીનો.
ઓહો ભાઈ અમે તો ગરમીઓ જ થઈ જાય તો બધા મિત્રો ઉભા રહે છે હવે ચણિયા ચોલીઓ ને તો ઓહો કોઈ પાર જ નથી છોકરાઓનો આવું માર્કેટ નહીં છોકરીઓનો જ છે ઉપર છે છોકરાઓ 3-4 હજારમાં તો સરસ પીસ બને સીવી આપે કાપડ સાથે ની બહાર નીકળી ગયા છીએ આ બાગ લાઇટ હાઉસ છે અને આ બાગ લાલ દરવાજો છે એ બાગ જ જવાનું છે પેલા આપણે જતા આવીએ લાઇટ લેવાની છે ત્યાં પછી આપણે નીકળી જતા આવે કે અને વકરની ફેમસ છાશ ચાટ લો આ વડાપાવ ને બધું ફેમસ બહુ એટલાથી લાઇટનું માર્કેટ ચાલુ થાય બધું અને અરે ફેમસ આર્યું કવર હાઉસ છે ટોટલી ફોનના કવર બધા મળી રહી છે XYZ ગમે તે હોય અને ગરમી પણ લાગી રહી છે કારણ કે કાલ તડકા આવા હતા ને ઘરે તડકા આજે જ છીએ જુમ્માનું સરસ મળે મને ઇલેક્ટ્રોનિક વસ્તુ છે ને ગેરંટી વેરંટી કશું આવે ના એટલે ભાવમાં ઓછું પડે પણ એવું રહેવાનું નથી આખું લાઇટ હાઉસ છે બધું દિનેશ ઇલેક્ટ્રોનિક્સમાં જવાનું છે આપણે દિનેશ શોધીએ દિનેશ ઇલેક્ટ્રોનિક્સ એટલે આપણા દુકાન મળી ગઈ છે દિનેશ ઇલેક્ટ્રોનિક્સ જી મંદર ફાઇનલ આવી ગયા છીએ ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં અને બીજું કઈ લેવાનું છે ઓટો મસ્ત નીચી છે પાછી વિપુલજીને તો તાપ થઈ જાય બધું કાર્ટૂન ઉતરવા લાઈટ પાઇટ બતાવું તમને આ રીતના બધી શો પીસ છે લાઈટો આવી તો બહુ હશે બે બોક્સ એક આ મોટું છે નાનું છે વજનમાં હલકું છે અને કાની એનું ના એ પ્રાઇવેટ છે ઘરમાં બતાવશે આપણે ભાઈ આપણે સેમ્પલ લઈ જતા પછી દિનેશ ઇલેક્ટ્રોનિક્સ આવી જજો અને જીના ત્યાં ના એક સેમ્પલ લઈ ગયા ચાલો તો ભાઈ આપણે સામાન લઈ લીધો છે આટલો સામાન હતો અતુલ લઈને આવે પાછળ પછી નજીક જ છે વખત સામાન મૂકી દઈએ પછી રિક્ષામાં બેસી જઈશું આપણે કારણ કે અમે હેડીએ કેવા નહીં એમનામ નહીં હેડાતું તો ઓનલાઈન તો હેડા છે તો આપણે નીકળી જશે અર્ટિગા ગાડીનો શણગાર લેવા માટે અને જોઈએ અમે આગળથી જેટલું વધારે આગું નહીં નજીક જ છે પણ જોઈ લઈએ બોરનું તપાસ ચાલુ છે બનાતો આ વન પછી તો મારે આટલાથી લાલ દરવાજો ચાલુ થાય સીધો આગળ એક કિલોમીટર જો કમ્પ્લીટ લાલ દરવાજો છે આગળ આપણા ગાડી જોવા પડી છે શણગાર છે આવી જાય છે આપણે શણગાર મંડપનો બધો મિક્સ છે પણ જોઈ લઈએ ગુલાબ ને એવું બધું ના આગળ એક જ છીએ તો ભાઈ આપણે અહીંયા મોર બનાવવાનો છે તો ઓર્ડર આપવાનો છે એ નહીં લેવો આ ટાઈમ હાલ લીધા છે
અરે આ ચેકની કલર ના લે હવે ફૂલ ને એવું લીધું છે આપણે ભાઈના દુકાનથી અને અરે આ વેલ્વેટ નો લીધો ફૂલ લીધો ના લીધો અને આપણો મોર બનાવવાનો એનો ઓર્ડર આપવો પડશે થોડા બુકે લેવાનો વિચાર છે પણ લઈએ મગ ગાડી લેવાની છે તો આવ્યા છીએ આપણે શું કે આપણે ઉપર આવી જાય ગોડાઉનમાં અને અલગ અલગ ગાડીઓ છે બધી જે આ બુક કઈ બુક કરાવી છે મારે તો હારે બુક કરાવી છે અરે રાહુલ હારે કહેતો હા એ મોટી છે બાઈકો બધી અલગ અલગ ગાડીઓ છે આપણે જોઈએ છે રાહુલજીને ગાડી લેવાની છે આવી તો જોઈએ શું પ્રાઇસ છે આ મોંઘી હશે યારે શોપમાં આવી ગયા હતા અને સરસ મજાની બધી અલગ અલગ ગાડીઓ और भाई પોતે યુટ્યુબર જ છે સરસ મજાના આપણા એકદમ વ્યાજબી ભાવમાં અમદાવાદમાં સરસ મજાની ગાડીઓ બને છે અને ભાઈનું પણ અહીંયા લિંક આવતી હશે તો લિંક પર ક્લિક કરી દેજો भाई का नाम दे देते चैनल का कितने भी लोग हैं कितने सब्सक्राइबर 1 लाख हाँ तो मेरा कर दो ना मैंने इनके चैनल का नाम है द टॉयज फॉर फन हाँ मैं भी आ रहा हूँ क्या चैनल का नाम द टॉयज फॉर फन है और मेरे स्टोर का नाम कोठावा प्लीज सब्सक्राइब करें हाँ तो भाई यूट्यूब चैनल से भाई नहीं સબસ્ક્રાઇબ કરી દેજો લિંક આવતી હશે અને નેચર નંબર અને કોન્ટેક્ટ બંને આવતો હશે તો લેવા આવજો 10% ડિસ્કાઉન્ટ કરી આપશે ઓકે અમે લેવા છે અમારે 20% કરી આપીએ 20% નહીં 10% 10% કરી આપશે તો ભાઈ આવી જજો અલગ અલગ બ્રાન્ડની અલગ અલગ દુકાનો સરસ મજાની છે એ દુકાન છે આપણે आई અને બૂટ લેવાના છે બૂટ જોઈ લઈએ આપણે નીકળી જાય છીએ અમે બધું ખરીદી કરીને આપણે પાર્કિંગ ઉપર પહોંચી ગયા છીએ સુરત આવે છે રિક્ષા પર સામાન લઈ પછી સીધા અમે જઈએ આપણે મિર્ઝાપુર ઠીકાને ગ્રીલ લેવાની છે ગ્રીલ લઈને પછી જઈએ આપણે વડોદરા ઘર ફૂલ લીધો છે અને અર્ટિકાનો શણગાર આપણે નક્કી કર્યો છે જોઈએ અમે કેટલું રેન્જ કહે છે લગભગ એવી અર્ટિકા બને મહેસાણા જિલ્લામાં કોઈ ના પણ એવી અર્ટિકાની લગ્નની સ્પેશિયલ લગ્નની કરી હેડો હવે આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં આપણે ગાડી મૂકી છે સામાન લઈને અને આ રહી આપણી ગાડી તો બધું વ્યવસ્થિત મૂકી દઈએ ઓહ આપણા ચિરાગ મોટર્સમાં આવ્યા છીએ આપણે બધી કરાવીએ છીએ થાર રોક્સ મોડિફાય થાય છે કરશું આપણા પણ બહુ દિવસ તો ચિરાગ ઓનર્સના માલિક બ્લોગિંગ ચાલુ કરી તમે ગ્રીલ આવી ગઈ છે બતાવી દો ને તો યાર દેશ કેમ નજીક હોય તો આપણા રેન્જ મળી રહે હવે મિર્ઝાપુર जा रही है स्पेशल खास હોય કારણ મારો તો ઠીક અને ગ્રીલ મંગાવી હતી બહારથી
ગ્રીલ મંગાવી હતી આગળની. પછી આપણી અર્ટિકા આ પડી, આપણા ભાઈની અર્ટિકા છે EJ18 ગાંધીનગર. લોબી અડધી મારે છે, મસ્ત ફ્રેશ છે. નવી લીધી હું હમણાં. કેટલો ટાઈમ થયો? હા મેં પેલી 8 મહિના છે. તો હજુ મોજ બહાર છે. તો ભાઈ ફાઇનલી આપણી ગ્રીલ આવી ગઈ છે. હા, થેન્ક યુ સો મચ ચિરાગ મોટર્સનો ખૂબ ખૂબ આભાર. વગર આપણા ક્ષત્રિયનો લોકો આવશે આપણે પરમાર. યસ એમ હું કેટલા પૈસા કીધું. તો ભાઈ આપણે ચિરાગ મોટર્સમાં ગ્રીલ લઈ લીધી. આપણો અહીંયા ઓનર છે, સરસ સંબંધ છે. અને આવી જજો, આપણું નોમ લેજો કે વડનગરથી આવ્યા છે કોઈ આવે એક્સપિરિયન્સ માટે. તો આ દુકાન છે ચિરાગ મોટર્સ, એક્ઝેક્ટ આપણે મિર્ઝાપુર જે પોલીસ ચોક છે ને એના હોમર છે. યાદ રાખજો, ના આવી જજો. આ નંબર છે. આ રીતે વાત આપણે નીકળી જઈએ છીએ ઘરે જવા માટે. ગ્રીલ લઈ લીધી, બધું કામકાજ કરાવવું હતું પણ પછી કરાવજો, ટાઈમ નહીં, સાંજે જવાનું છે. બજેટનો થોડો પ્રોબ્લેમ હતો અને પ્લસ કેવું હતું કે ગાડી ધોયેલી નથી અને આપણે મોકલવાની ઇન્સ્યોરન્સમાં, એટલે ઇન્સ્યોરન્સ કદાચ ક્લેમ રિજેક્ટ થાય એના કારણે. એટલે એ તો જોઈ જ લે વિડીયો પેલા. તો ભાઈ આપણે ગાંધીનગરમાં એન્ટર થઈ ગયા છીએ અને સરસ મજાનો સનસેટ જોઈ શકો છો. સનરાઈઝ તો કદી જિંદગીમાં બતાવી નહીં કોઈને. આમાં જિંદગીમાં બધું હાથમાં જ છે, ઊંઘ તો કોઈ નહીં. શું કહેવું વિપુલજી? પછી નાસ્તો કરીએ છો ખારો વ્યવસ્થિત. ફેમસ છે ઈકણ જવું છે કે ક્યાં જવું છે? તો બી આપણે કડા ધામ પહોંચી જાય છીએ. કડા છે ને હા, કડા હવે આપણા સતી માતાના ધામ આપણે કડા પહોંચી જાય છીએ.